હેલો સ્ટુડન્ટ્સ, મેટલ કાસ્ટિંગમાં આજે આપણે જોઈશું મેટલ ફર્નેસ. હવે મેટલ ફર્નેસ જે છે શેની માટે યુઝ થશે? તો મોલ્ડિંગ છે, એ મોલ્ડિંગમાં મેટલ પોર કરવું પડે અને એ જે મેટલ છે એ કેવા ફોર્મમાં હોય છે? લિક્વિડ ફોર્મમાં હોય છે. તો મેટલને લિક્વિડ ફોર્મમાં લાવવા માટે શું કરવું પડે? આપણે એને ફર્નેસમાં ગરમ કરવું પડે. આફ્ટર મોલ્ડિંગ, metal is poured into the mold to get casting. Various types of melting furnaces are available for the melting purpose. હવે અલગ અલગ ટાઈપની મેટલ ફર્નેસ છે, એ મેટલ ફર્નેસ અવેલેબલ છે. Different metals or alloys are having different melting points, so different furnaces are required. હવે જે અલગ અલગ મેટલ્સ કાસ્ટિંગ માટે યુઝ થાય છે, તો એ જે અલગ અલગ મેટલ્સ છે એ અલગ અલગ મેટલના મેલ્ટિંગ પોઈન્ટ છે એ કેવા છે? અલગ છે. એટલા માટે અલગ અલગ ટાઈપની મેટલ ફર્નેસ યુઝ થાય છે. સિલેક્શન ઓફ ફર્નેસ ઇઝ ડિપેન્ડ્સ અપોન type of pouring metal and its melting point, quantity required, percentage of purity required, type of pouring, maximum temperature, investment cost of furnace, repair cost and maintenance cost. હવે ફર્નેસ કઈ રીતે સિલેક્ટ કરવી એ શેના પર આધાર રાખે છે? તો કયા ટાઈપનું મટીરિયલ છે એ આપણે પોર કરવાનું છે, એનું મેલ્ટિંગ પોઈન્ટ છે, મેલ્ટિંગ પોઈન્ટ કેટલો છે એ, પછી કેટલી ક્વોન્ટિટીમાં આપણને મેટલ લિક્વિડ ફોર્મમાં જોઈએ છે એ, કેટલી પ્યોરિટી એટલે કે શુદ્ધતા મટીરિયલમાં આપણને જોઈએ છે એ, કયા ટાઈપનું પાવરિંગ કરવાનું છે એ, પછી મેટલ જે છે એ મેટલનું મેક્સિમમ ટેમ્પરેચર કેટલું છે એ પ્રમાણે આપણે ફર્નેસ જે છે ફર્નેસ સિલેક્ટ કરવી પડે. એના પછી ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ ઓફ ફર્નેસની કોસ્ટ કેટલી છે એ, એને રિપેર કરવાની કોસ્ટ કેટલી છે અને મેન્ટેનન્સ કોસ્ટ કેટલો છે, એના આધારે જે ફર્નેસ છે એ ફર્નેસ સિલેક્ટ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફર્નેસીસ. અલગ અલગ પ્રકારની ફર્નેસ કઈ કઈ છે એ. તો ફર્નેસ જે છે મેઇનલી 4 ટાઈપની છે: ક્રુસિબલ ફર્નેસ, પોટ ફર્નેસ, રોટરી ફર્નેસ, ઇલેક્ટ્રિક ફર્નેસ એન્ડ ક્યુપોલા ફર્નેસ. હવે ક્રુસિબલ ફર્નેસ છે એ ક્રુસિબલને ફર્ધર 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. ક્રુસિબલ ફર્નેસમાં સૌથી પહેલું આવશે કોક ફાયર્ડ પીટ ફર્નેસ, એના પછી છે સ્ટેશનરી ગેસ ઓર ઓઇલ ફાયર્ડ ક્રુસિબલ ફર્નેસ, ધેન આફ્ટર ક્રુસિબલ ફર્નેસ ઓફ ટિલ્ટિંગ ટાઈપ. તો ક્રુસિબલ ફર્નેસમાં બીજા 3 પ્રકાર પડે છે અને જે ઇલેક્ટ્રિક ફર્નેસ છે એ ઇલેક્ટ્રિક ફર્નેસના પણ 3 ભાગ પડે છે. કયા કયા 3 પાર્ટ છે? ડાયરેક્ટ આર્ક ફર્નેસ, ઇનડાયરેક્ટ આર્ક ફર્નેસ અને ઇન્ડક્શન ફ્લેમ. બરાબર. અને આ જે ક્યુપોલા ફર્નેસ છે એ ક્યુપોલા ફર્નેસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફર્નેસ છે, જીટીયુમાં પૂછાય જ છે. હવે બધી ફર્નેસ આપણે જોઈએ, એમનું વર્કિંગ આપણે જોઈએ. વર્કિંગ ઓફ વેરિયસ ટાઈપ્સ ઓફ ફર્નેસીસ. એમાં સૌથી પહેલું છે ક્રુસિબલ ફર્નેસ. It is used for small jobs. Crucible in this type of furnace. નાના ટાઈપના જોબ્સ છે, બરાબર, એની માટે ક્રુસિબલ ફર્નેસનો યુઝ થાય છે. ક્રુસિબલ ઇઝ મેડ ફ્રોમ ગ્રેનાઇટ, સિલિકોન, કાર્બાઇડ લાઇક રિફ્રેક્ટરી મટીરિયલ. ક્રુસિબલ જે છે એ શેમાંથી બનાવવામાં આવે છે? તો ગ્રેનાઇટ છે, સિલિકોન છે, કાર્બાઇડ જેવા રિફ્રેક્ટરી મટીરિયલ છે એ રિફ્રેક્ટરી મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. સૌથી પહેલાં તો રિફ્રેક્ટરી મટીરિયલ એટલે શું? જે મટીરિયલ ઊંચું તાપમાન સહન કરી શકે એને રિફ્રેક્ટરી મટીરિયલ કહેવાય. કોક, ઓઇલ ઓર ગેસ ઇઝ યુઝડ ટુ હીટ ક્રુસિબલ એઝ અ ફ્યુલ. હવે ક્રુસિબલમાં કયું ફ્યુલ યુઝ થાય છે? તો કોલસો યુઝ થાય, ઓઇલ થાય અથવા તો ગેસનો યુઝ થાય છે ફ્યુલ તરીકે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્રુસિબલ આર અવેલેબલ. અલગ અલગ પ્રકારના ક્રુસિબલ ફર્નેસીસ અવેલેબલ છે. The size of crucible is measured from 1 to 400 unit and this unit is used to identify the quantity or capacity of crucible. This is used for ferrous and non-ferrous material. હવે જે ક્રુસિબલ છે એ ક્રુસિબલની સાઇઝ કઈ રીતે મેઝર કરવામાં આવે છે? તો 1 થી 400 યુનિટમાં મેઝર કરવામાં આવે છે અને આ જે 1 થી 400 યુનિટ છે એ ક્રુસિબલ ફર્નેસની કેપેસિટી બતાવે છે. અને ક્રુસિબલ ફર્નેસ છે એ ક્રુસિબલ ફર્નેસ શેની માટે યુઝ થાય છે? તો ફેરસ અથવા તો નોન ફેરસ મટીરિયલ છે એમને ગરમ કરવું હોય તો એની માટે ક્રુસિબલ ફર્નેસનો યુઝ થાય છે. એના પછી ફોલોઈંગ આર એડવાન્ટેજીસ ઓફ ક્રુસિબલ ફર્નેસ.
First one is it is economic and initial cost is low. Then after easy to operate. Then low cost fuel can be used. હવે જે ક્રુસિબલ ફર્નેસ છે એ ક્રુસિબલ ફર્નેસ કેવી છે? ઇકોનોમિક છે, એનો ઇનિશિયલ કોસ્ટ કેવો છે? લો છે. દેન આફ્ટર એને ઓપરેટ કરવી કેવી છે? સરળ છે. અને ફ્યુલનો ખર્ચો છે, ફ્યુલનો ખર્ચો પણ કેવો છે? ઓછો છે. હવે ક્રુસિબલમાં છે કોક ફાયર્ડ ફર્નેસ. કોક ફાયર્ડ ફર્નેસ શું છે એ? As the name implies, it is constructed in a pit dug in the ground. હવે આ જે ફર્નેસ છે એ જમીનમાં બનાવવામાં આવે છે, બરાબર? In this furnace, coke is used as a fuel. હવે આ ફર્નેસમાં ઇંધણ તરીકે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. The coke bed is formed, ignited and allowed to burn. હવે જે કોલસો છે એ કોલસાને બાળવામાં આવે છે. Now coke from the center of the coke bed is removed and crucible with lid containing the metal charge is placed. Coke is again added surrounding the crucible. When the metal reaches at the desired temperature, the crucible is lifted out with tongs and the metal is transferred to mold. Figure shows coke fired pit furnace. હવે આમાં કામ કઈ રીતે કરે છે? તો આકૃતિમાં બતાવ્યા મુજબ જે મૂસ છે એ મૂસને ફરતો કોલસો મૂકવામાં આવે છે, બરાબર? એના પછી શું થાય છે કે જે કુંડીની દિવાલો છે એ કુંડીની દિવાલો, આ જે દિવાલ તમને દેખાય છે, બરાબર? આ કુંડીની દિવાલો એ ફાયર બ્રિક વડે ચણવામાં આવે છે. આ તમને અહીંયા ફિગરમાં દેખાય છે, ફાયર બ્રિક છે, ફાયર બ્રિક વડે ચણવામાં આવે છે. અને કોલસાના દહન માટે જરૂરી હવા, આ જે બ્લોવર છે, આ બ્લોવર તમને દેખાય છે, એ બ્લોવર દ્વારા કોલસાને બળવા માટે જરૂરી હવા આપવામાં આવે છે. ઓકે? અને મૂસમાં પીગળવાની જરૂરી ધાતુ મૂકીને તેના પર ઢાંકણ રાખવામાં આવે છે, બરાબર? અને એના પછી શું થાય છે? તો જે ધાતુ ઓગળી જાય, બરાબર? ધાતુ ઓગળીને જરૂરી પોરિંગ તાપમાને પહોંચે ત્યારે તેને ટોંગ્સ એટલે કે સાણસી વડે કુંડીમાંથી બહાર કાઢવામાં આવે છે. અને આ રીતે કોક ફાયર્ડ ફર્નેસ છે, પીટ ફર્નેસ છે, એ કામ કરે છે. ઇટ ઇઝ યુઝડ ફોર કાસ્ટ આયર્ન, નોન ફેરસ મેટલ એન્ડ અલોયઝ. ઇટ ઇઝ નોટ કોસ્ટલી એન્ડ વિથ લો મેન્ટેનન્સ. હવે આ જે ફર્નેસ છે એમાં કઈ કઈ ધાતુને ગરમ કરી શકાય? તો કાસ્ટ આયર્ન છે, બરાબર? નોન ફેરસ મેટલ છે, અલોયઝ એટલે કે મિશ્ર ધાતુ છે, એને આ ફર્નેસમાં ગરમ કરી શકાય છે. અને આ જે ફર્નેસ છે એ કેવી છે? કોસ્ટલી નથી અને એને મેન્ટેનન્સ પણ કેવું છે? ઓછું છે. હવે છે સ્ટેશનરી ગેસ ઓર ઓઇલ ફાયર્ડ ક્રુસિબલ ફર્નેસ. ક્રુસિબલ એટલે કે મૂસ. In this furnace, as a fuel, gas or oil is used. આ ફર્નેસમાં ફ્યુલ તરીકે ગેસ અથવા તો ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. Crucible is placed inside the furnace as shown in figure, and with oil or gas, it is heated at defined temperature and metal is melt. હવે જે ક્રુસિબલ છે એ ક્રુસિબલને ફર્નેસની અંદર મૂકવામાં આવે છે અને ઓઇલ કે ગેસનો ઉપયોગ કરીને મેટલ છે એ મેટલને ગરમ કરવામાં આવે છે. અને જે મેટલ છે શું થશે? મેલ્ટ થશે. એપ્લિકેશન ઇઝ સિમિલર ટુ કોક ફાયર્ડ પીટ ફર્નેસ. કોક ફાયર્ડ પીટ ફર્નેસની જે એપ્લિકેશન છે એ જ એપ્લિકેશન આ ફર્નેસની છે. હવે આપણે જોઈએ ક્રુસિબલ ફર્નેસ ઓફ ટિલ્ટિંગ ટાઈપ. આ તમે જોઈ શકો છો, આ ફર્નેસ છે કેવી છે? ટિલ્ટ છે, ટિલ્ટેડ છે, એટલે આને કહ્યું છે ટિલ્ટિંગ ટાઈપ. એઝ કમ્પેર્ડ to stationary furnaces, tilting type furnaces are preferred where large amounts of metal are melted. જ્યાં વધારે અમાઉન્ટમાં મેટલ આપણે મેલ્ટ કરવાનું છે તો સ્ટેશનરી ફર્નેસની કમ્પેરિઝનમાં ટિલ્ટિંગ ફર્નેસનો ઉપયોગ થાય છે. In tilting furnace, crucible is permanently cemented in place. હવે આની અંદર ક્રુસિબલ જે છે ફિક્સ કરેલું છે. The furnace made of sheet metal is lined with refractory. Refractory मतलब fire brick. It is mounted on
two pedestals and is tilted with a geared hand wheel or power. હવે આ જે ફર્નેસ છે એ ફર્નેસમાં અંદર જે છે એ 12 શીટ મેટલનું બનેલું હશે અને એની અંદર રિફ્રેક્ટરી એટલે કે ફાયર બ્રિક મૂકેલી હશે અને આને પેડેસ્ટલની ઉપર મૂકેલી હશે અને આનું ટિલ્ટિંગ જે છે એ ટિલ્ટ કરેલું હશે, બરાબર. અને આનું ઓપરેશન શેના વડે થશે? તો ગિયર હેન્ડ વ્હીલ વડે. આ જે અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ થશે એ કોના લીધે થશે? એ હેન્ડ વ્હીલ વડે થશે અથવા તો પાવર વડે આ જે ફર્નેસ છે એનો ઓપરેટ કરવામાં આવશે. ઓઇલ ઓર ગેસ ઇઝ યુઝડ એઝ ફ્યુલ ઇન ધી ફર્નેસ. આ ફર્નેસમાં ઓઇલ કે ગેસનો ઉપયોગ થાય છે. કમ્બશન એર ઇઝ સપ્લાયડ બાય બ્લોઅર. હવે જે કમ્બશન એર છે એ કોના વડે અપ્લાય કરવામાં આવશે? બ્લોઅર દ્વારા અપ્લાય કરવામાં આવશે. હવે કમ્બશન એર કેમ યુઝ થાય? તો જે ફાયર છે, ફાયર પ્રોડ્યુસ કરવી હોય તો એની માટે બ્લોઅરનો યુઝ થતો હોય છે. ઇટ ઇઝ ફાસ્ટ એન્ડ ઇકોનોમિક એન્ડ ટેમ્પરેચર ઇઝ મેન્ટેન હોમોજીનિયસલી. હવે આ જે ફર્નેસ છે કેવી છે? ફાસ્ટ છે, ઇકોનોમિક છે અને જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર હોમોજીનિયસ રહે છે, મતલબ વેરી થતું નથી, વધઘટ થતું નથી. જે ટેમ્પરેચર જોઈએ ટેમ્પરેચર આપણને આમાં મેન્ટેન રહે. હવે આપણે જોઈએ પોટ ફર્નેસ. ઇન ધીસ ફર્નેસ ધ પોટ ઇઝ મેડ ફ્રોમ કાસ્ટ આયર્ન ઓર સ્ટીલ. હવે પોટ ફર્નેસ જે છે એ પોટ ફર્નેસમાં પોટ જે છે એ શેના વડે બનાવવામાં આવે છે? કાસ્ટ આયર્ન ઓર સ્ટીલ વડે બનાવવામાં આવે છે. A metal is placed inside the pot and heat is applied to its surround with coke or gas or oil fired. હવે પોટ જે છે એ પોટમાં મેટલ મૂકવામાં આવે છે. માની લો કે આ પોટ છે ને પોટની અંદર મેટલ મૂકવામાં આવે છે અને જે મેટલ છે એ મેટલને શેના વડે ગરમ કરવામાં આવે છે? તો કોકનો યુઝ કરીને અથવા તો ગેસનો યુઝ કરીને અથવા તો ઓઇલનું કમ્બશન કરીને અને પછી મેટલને ગરમ કરવામાં આવે છે. ઇન ધીસ ફર્નેસ ધ ડેવલપ્ડ સ્મોક will not come in contact with molten metal, so impurities are minimum or less. હવે આમાં શું છે કે જે આપણે કમ્બશન કરીએ છીએ તો કમ્બશન દ્વારા જે સ્મોક જનરેટ થાય એ સ્મોક મોલ્ટન મેટલના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતી નથી. તો એના કારણે જે આપણું મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલમાં ઓછી અશુદ્ધિઓ આપણને મળે છે. ઇન ધીસ ફર્નેસ ધ મેટલ્સ લાઇક એલ્યુમિનિયમ, ટીન, મેગ્નેશિયમ, લીડ, ઝિંક એન્ડ કેડમિયમ આર મેલ્ટેડ. હવે આ જે ફર્નેસ છે તો આ ફર્નેસમાં કયા મેટલને મેલ્ટ કરવામાં આવે છે? તો એલ્યુમિનિયમ છે, ટીન છે, મેગ્નેશિયમ છે, લીડ છે, ઝિંક છે, કેડમિયમ જેવા મટીરિયલ છે એ આની અંદર મેલ્ટ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ રોટરી ફર્નેસ. હવે આ જે ઇમેજ છે એ રોટરી ફર્નેસની છે. હવે રોટરી ફર્નેસ શું છે એ? ધીસ ફર્નેસ ઇઝ સિલિન્ડ્રિકલ ઇન શેપ એન્ડ રોટેટ હોરિઝોન્ટલી વિથ ધ એક્સિસ. હવે આમાં તમે જોઈ શકો છો આ સિલિન્ડર શેપની ફર્નેસ છે, બરાબર, અને આ જે છે એ રોટેટ કરશે એક્સિસમાં. ટુ એન્ડ્સ આર કોનિકલ ઇન શેપ. આ તમે ફિગરમાં જોઈ શકો છો કે આના બંને શેપ કેવા છે? કોન શેપના છે. હિયર ઓઇલ ઓર ગેસ યુઝડ એઝ અ ફ્યુલ તરીકે શું વપરાય છે? ઓઇલ અથવા તો ગેસનો યુઝ થાય છે. એઝ પર રિક્વાયરમેન્ટ ઇલેક્ટ્રિસિટી કેન ઓલ્સો બી યુઝડ. જો રિક્વાયરમેન્ટ હોય તો ઇલેક્ટ્રિસિટીનો પણ ઉપયોગ થાય છે. ઇટ ઇઝ બિગર ધેન ક્રુસિબલ ફર્નેસ. આ જે ફર્નેસ છે એ ક્રુસિબલ ફર્નેસ કરતાં મોટી છે. એન્ટાયર ફર્નેસ ઇઝ પ્લેસ્ડ ઓન રોલર વિચ રોલ્સ વિથ ઇલેક્ટ્રિક મોટર એન્ડ ગિયર મિકેનિઝમ. હવે આ જે આખી ફર્નેસ છે એ ફર્નેસને શું કહેવાય? કોઈ જગ્યાએ એવી રીતે પ્લેસ કરેલી હશે કે એ ફર્નેસ ઇલેક્ટ્રિક મોટર ઓર ગિયર મિકેનિઝમથી ફરશે. This furnace is rotating, so homogeneous mixture is possible to achieve. આ જે ફર્નેસ છે એ કન્ટિન્યુઅસલી રોટેટ થતી હશે તો એના કારણે જે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલનું મિક્સચર આપણને કેવું મળશે? હોમોજીનિયસ મળશે. ધ ટાઈમ રિક્વાયર્ડ કમ્પેર ટુ ક્યુપોલા ઇઝ મિનિમમ. હવે ક્યુપોલાની કમ્પેરમાં આ ફર્નેસમાં મેટલને ગરમ થતાં
લાગતો સમય કેવો છે? ઓછો છે. ઇટ ઇઝ ઓલ્સો ઇઝી ઇન લોડિંગ એન્ડ અનલોડિંગ મેટલ. હવે મેટલને ફર્નેસમાં લોડ કરવા માટે અને ગરમ થયા પછી એના બહાર કાઢવા માટે અનલોડિંગનો જે ટાઈમ છે એ કેવો છે? ઓછો છે અને કેવું છે? સરળ છે. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રિક ફર્નેસ. અત્યાર સુધી આપણે જોઈ બધી ક્રુસિબલ ફર્નેસ જોઈ, ક્રુસિબલ પછી પોટ ફર્નેસ જોઈ, રોટરી ફર્નેસ જોઈ. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રિક ફર્નેસ. અને આગળની જેટલી ફર્નેસ હતી એ બધામાં ફ્યુલ તરીકે ગેસ, ઓઇલ, બરાબર, અથવા તો કોલસાનો યુઝ થતો હતો. અને ઇલેક્ટ્રિક ફર્નેસમાં શું થશે કે મેટલને મેલ્ટ કરવા માટે, મેટલને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિસિટીનો યુઝ થશે. આપણી કોલેજમાં જે ફર્નેસ છે ઇલેક્ટ્રિક ફર્નેસ છે. Electric furnace is nowadays widely used as compared to the other furnace. The following advantages are achieved. First one is purity in molten metal is maximum. Temperature control in furnace is maintained. Some limitations also there, which are it is not used where electricity is rare or irregular. Cost of electricity increases the cost of furnace. The metals like steel, steel alloys, cast iron, tool steel, aluminum alloy, etc. are melt. ઇલેક્ટ્રિક ફર્નેસ છે એ ઇલેક્ટ્રિક ફર્નેસનો બીજી ફર્નેસની કમ્પેરમાં આજકાલ વધારે યુઝ થાય છે. ઓકે, એના પછી એના એડવાન્ટેજીસ કયા કયા છે? તો આ ફર્નેસમાં મેટલને જો મોલ્ડ કરવામાં આવે તો પ્યોરિટી, શુદ્ધતા કેવી મળે છે? આપણને મેક્સિમમ મળે છે. અને ટેમ્પરેચર કંટ્રોલ આપણે આપણી રીતે મેન્ટેન કરી શકીએ. અને આના ડિસએડવાન્ટેજ શું છે? તો જે જગ્યાએ ઇલેક્ટ્રિસિટી આપણને કન્ટિન્યુઅસલી મળતી ના હોય તો ત્યાં આપણે આ ફર્નેસ યુઝ કરી શકીએ નહીં. અને કયા મેટલ્સ આ ફર્નેસમાં આપણે મેલ્ટ કરી શકીએ? તો સ્ટીલ છે, સ્ટીલ અલોય છે, કાસ્ટ આયર્ન છે, ટૂલ સ્ટીલ છે, એલ્યુમિનિયમ અલોય છે. તો આ બધા જે મેટલ્સ છે એને ઇલેક્ટ્રિક ફર્નેસમાં ઇઝીલી મેલ્ટ કરી શકાય છે. હવે જોઈએ આપણે ડાયરેક્ટ આર્ક ફર્નેસ. 3-phase આર્ક પોપ્યુલર ફોર મેલ્ટિંગ સ્ટીલ ફાઉન્ડ્રી. સ્ટીલ ફાઉન્ડ્રીમાં 3-phase આર્ક પોપ્યુલર છે મેલ્ટ કરવા માટે. ઇન ઓપરેશન, સ્ક્રેપ સ્ટીલ ઇઝ પ્લેસ્ડ ઓન ધી હાર્થ ઓફ ધી ફર્નેસ. જે સ્ટીલનો સ્ક્રેપ છે એને જે ફર્નેસની હાર્થ છે એના પર મૂકવામાં આવે છે. An arc is drawn between the electrodes and the surface of the charge by lowering electrodes down till the current jumps. Slug is maintained on the molten metal to reduce oxidation. Before pouring the liquid metal into the ladle, the furnace is tilted back and the slag is removed from the charging doors. Now the furnace is tilted forward to pour the molten metal into the ladle. Purity of metal and temperature is maintained easily. The initial investment is higher and due to electricity consumption it is costly. હવે આમાં કઈ રીતે ફંક્શન કરે છે આ જે ફર્નેસ છે? તો આ કવર ધાતુના ચાર્જને ભઠ્ઠીમાં ભરતી વખતે કાઢી શકાય છે. હવે આકૃતિ જે છે એ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક બાજુ ચાર્જ દરવાજો રાખેલો હશે. ઓકે, જેમાંથી ધાતુનો ચાર્જ છે એ ભઠ્ઠીમાં મૂકી શકાય છે. અને આ ભઠ્ઠીને બાજુઓ પર બેરિંગ અથવા તળિયે રોલરથી ટેકવવામાં આવે છે અને જેની મદદથી તેને નમાવી શકાય છે. અને જે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલને બહાર કાઢી શકાય છે. બરાબર. હવે ભઠ્ઠીની ઉપર આજે તમને દેખાય છે, ઓકે, આ જે ભઠ્ઠી છે એ એની ઉપર 2 કે 3 ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ, આ શું છે? ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ છે. એ ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ દાખલ કરેલા હોય છે જેને ઉપર નીચે સરકાવી શકાય છે. અને આ જે ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોડને એસી વિદ્યુત સપ્લાય આપવામાં આવે છે. અને ઇલેક્ટ્રોડ જે છે એ ઇલેક્ટ્રોડ અને ધાતુ ચાર્જ, એટલે અહીંયા જે આપણે મેટલ મૂકેલો છે આ ઇલેક્ટ્રોડ અને જે મેટલ છે એના વચ્ચે આર્ક થશે અને આર્કથી મેટલને જરૂરી ગરમી મળશે અને જે મેટલ છે એ મેટલ શું થશે? મેલ્ટ થશે. બરાબર. અને આ જે ફર્નેસ છે એ કઈ મેટલ માટે વપરાય છે? તો સ્ટીલ છે, કાસ્ટ આયર્ન છે,
એની માટે આ ફર્નેસનો યુઝ થાય છે. તો આ શું છે? ડાયરેક્ટ આર્ક ફર્નેસ છે. બરાબર. મોલ્ટન મેટલને આની ઉપર મૂકવાનું, અહીંયા શું મૂકેલા હશે? ઇલેક્ટ્રોડ મૂકેલા હશે જેને અપ એન્ડ ડાઉન કરી શકાશે. આ મોલ્ટન મેટલમાં એસી સપ્લાય આપવામાં આવશે અને આના એસી સપ્લાય ઇલેક્ટ્રિસિટીના કારણે આની ઇલેક્ટ્રોડ અને જે મેટલ છે એના વચ્ચે આર્ક થશે અને આર્કના કારણે આપણું મેટલ છે શું થશે? લિક્વિડ ફોર્મમાં આવશે, ગરમ થશે અને મેલ્ટ થશે. હવે આપણે જોઈએ ઇનડાયરેક્ટ આર્ક ફર્નેસ. ઇનડાયરેક્ટ આર્ક ફર્નેસમાં શું થાય છે એ. તો ઇનડાયરેક્ટ આર્ક ફર્નેસમાં as shown in figure, a single phase electric furnace. આ જે ફર્નેસ છે શું છે? સિંગલ ફેઝ છે. પેલી કઈ હતી? 3 ફેઝ હતી. ડાયરેક્ટ આર્ક ફર્નેસ છે 3 ફેઝ ઇલેક્ટ્રિક ફર્નેસ છે અને આ સિંગલ ફેઝ ઇલેક્ટ્રિક ફર્નેસ છે. This differs from the direct arc furnace that the electrodes do not come in contact with the molten metal but form an arc above the molten metal. હવે એમાં શું હતું કે ઇલેક્ટ્રોડ્સ છે અને મેટલ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવતા હતા, પણ આની અંદર આ જે ઇલેક્ટ્રોડ છે ઇલેક્ટ્રોડ અને મેટલ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવશે નહીં. આમાં આર્ક તો જનરેટ થશે જ, પણ ઇલેક્ટ્રોડ જે છે ઇલેક્ટ્રોડ અને મેટલ બંને એકબીજાના કોન્ટેક્ટમાં ડાયરેક્ટલી આવશે નહીં. The furnace is mounted on rollers which is driven by rocking unit to rock the furnace back and forth during melting. હવે આ જે ફર્નેસ છે ફર્નેસને રોલરની ઉપર મૂકવામાં આવી હશે, બરાબર, અને રોકિંગ યુનિટ દ્વારા આ ડ્રીવન થશે અને ફર્નેસ છે ફર્નેસને મૂવ કરી શકાશે ઇઝીલી. While the furnace rocks, liquid metal washes over the heated refractory linings and absorb heat from them. Thus, the charge is heated by radiation from the furnace is generally useful for non-ferrous મટીરિયલ. ઓકે, હવે આમાં શું થાય છે કે ભઠ્ઠીને રોલર ઉપર ટેકવેલ હોય છે અને જેની મદદથી જે મેટલ છે એ મેટલનું જે મિક્સચર છે, મોલ્ટન મેટલનું જે મિક્સચર છે એને ઘુમાવી શકાય છે અને ઉપરના ભાગે એક દરવાજામાંથી મેટલને ચાર્જ કરવામાં આવે છે અને આ જે મેટલ છે આ મેટલમાં જે મોલ્ટન મેટલની પ્રોસેસ છે, શું કહેવાય, જે મેટલ છે એ મેટલને ગરમ થવાની પ્રક્રિયા છે કેવી છે? ઝડપી છે. અને આ ફર્નેસમાં કઈ મેટલ યુઝ થાય છે? તો નોન ફેરસ મેટલનો યુઝ થાય છે. ઓકે, આમાં એટલું તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે ઇલેક્ટ્રોડ્સ છે એ ઇલેક્ટ્રોડ્સ મેટલના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતા નથી, બરાબર. અને જે રિફ્રેક્ટરી મટીરિયલ છે રિફ્રેક્ટરી મટીરિયલ ગરમ થશે. ઓકે, અને એના કારણે જે રિફ્રેક્ટરી મટીરિયલ ગરમ થશે તો એના કારણે આપણું જે મેટલ છે એ મેટલ પણ ગરમ થશે અને મેલ્ટ થશે, બરાબર. હવે આપણે જોઈએ ઇન્ડક્શન ફર્નેસ. In this furnace, the metal is melted due to electric current which passing through the metal. હવે ઇન્ડક્શન ફર્નેસ છે એ ઇન્ડક્શન ફર્નેસમાં મેટલ જે છે એ ઇલેક્ટ્રિક કરંટના કારણે ગરમ થશે. Here, metal charge is given to crucible. હવે જે મેટલ ચાર્જ છે ક્રુસિબલમાં આપવામાં આવશે. As shown in figure, a copper coil is arranged around the crucible. Current is passed through this coil. હવે અહીંયા જે છે આ કોઇલ તમને દેખાય છે, જો આ કોઇલ છે, બરાબર. અને આ જે કોઇલ છે એને ક્રુસિબલની આસપાસ ગોઠવવામાં આવશે અને ત્યાંથી કોઇલ જોડે કરંટ પાસ કરવામાં આવશે, કોઇલથી કરંટ પાસ કરવામાં આવશે. This coil works like primary coil of transformer. Due to this, electric current is developed inside the crucible. This coil works like secondary coil of transformer. Due to high resistance, it will take around 50 to 90 minutes for melting of metal. હવે કોઇલ જે છે એ પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલ તરીકે વર્ક કરશે. હવે જે પ્રાઇમરી કોઇલ છે એના કારણે ઇલેક્ટ્રિક કરંટ ડેવલપ કરશે ક્રુસિબલની અંદર અને જે સેકન્ડરી અને જે બીજી કોઇલ છે એ સેકન્ડરી તરીકે વર્ક કરશે, બરાબર. અને હાઈ રેઝિસ્ટન્સના કારણે આ જે ફર્નેસ છે આ ફર્નેસમાં મેટલને મેલ્ટ થતાં કેટલો ટાઈમ લાગે છે? 50 થી 90 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. ઇન્સ્યુલેશન ઇઝ પ્રોવાઇડેડ બિટવીન ક્રુસિબલ એન્ડ કોપર કોઇલ. હવે જે ક્રુસિબલ છે અને
કોઇલ છે એ કોઇલ વચ્ચે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરેલું હશે. In this furnace, the frequency of electric current is 1000 per second. This electric current gives vibration and makes homogeneous mixture. હવે આ જે ફર્નેસ છે ફર્નેસમાં કેટલું ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ થાય છે 1000 પર સેકન્ડનો, અને એના કારણે જે ફર્નેસ છે ફર્નેસમાં ઇલેક્ટ્રિક કરંટના કારણે ફર્નેસમાં વાઇબ્રેશન થાય છે અને જે મિક્સચર છે મિક્સચરને કેવું બનાવે છે હોમોજીનિયસ બનાવે છે. The temperature control of the furnace is easy. The cost compared to other arc furnace is minimum. Here around 25 tons metal can be melt. હવે આ ફર્નેસનું જે તાપમાન છે એ આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકીએ છીએ અને બીજી ફર્નેસની કમ્પેરમાં આ જે ફર્નેસ છે એનો કોસ્ટ કેવું છે ઓછો છે અને 25 ટન જેટલું મેટલ છે એ આપણે ઇઝીલી મેલ્ટ કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્યુપોલા ફર્નેસ જોઈશું. ક્યુપોલા ફર્નેસ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. થેન્ક યુ.